સુરતમાં ડોક્ટર્સ ડે નિમિત્તે પીપી સવાણી ગ્રુપ દ્વારા આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓમાં વધી રહેલા મોબાઈલ અને સોશિયલ મીડિયા એડિક્શન મુદ્દે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પીપી સવાણી શાળા દ્વારા આયોજિત ડોક્ટર્સ ડે નિમિત્તે ડોક્ટર્સના સન્માન સમારંભમાં સુરત અને દક્ષિણ ગુજરાતના 250 થી વધુ ડોક્ટર્સ અને 12 થી વધુ મેડિકલ એસોસિએશનના ડોક્ટર્સે સરકારશ્રીને 16 વર્ષ કે તેથી નાની ઉંમરના વિદ્યાર્થીઓ મોબાઈલનો ઉપયોગ પર પ્રતિબંધની માંગ કરી। બાળકોમાં દિવસે ને દિવસે સોશિયલ મીડિયાના લીધે વિકારો આવે છે અને વિકૃત વર્તન અને વિચારો થતા જાય છે। વિકસિત દેશોમાં જેમ કે અમેરિકાના ફ્લોરિડામાં 14 વર્ષ કે તેથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ કરેલ છે, તો ભારતે આજે પગલું ભરવાની તત્કાલ જરૂર છે। મોબાઈલના અતિશય ઉપયોગથી એકાગ્રતામાં ઘટાડો, માનસિક તણાવ, ડિપ્રેશન, ઊંઘમાં ખલેલ અને સામાજિક એકલતા જેવી સમસ્યાઓ વધી રહી છે। ડોક્ટર્સે પીપી સવાણી રેસિડેન્શિયલ સ્કૂલમાં 3000 થી પણ વધુ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલા મોબાઈલ ફ્રી એજ્યુકેશન મોડેલની પ્રશંસા કરી અને સમગ્ર ગુજરાત તેમજ દેશમાં આ ઝુંબેશને વિસ્તૃત કરવા સંકલ્પ વ્યક્ત કર્યો। ભારતમાં 24 લાખ બાળકોમાં નીટની પરીક્ષામાં 6ઠ્ઠા નંબર પ્રાપ્ત કરી જેનેલ ભાયાણીએ સાબિત કરી દીધું કે મોબાઈલના ઉપયોગ વગર જ દેશને સારા યુવાનો અને સમાજ મળી શકે છે। કાર્યક્રમ દરમિયાન શાળામાં ચાલતી સંસ્કાર, આધ્યાત્મિક વિકાસ અને સકારાત્મક ચિંતનની પ્રવૃત્તિઓની પણ સરાહના કરવામાં આવી। નારી શક્તિ, ડ્રગ્સ ફ્રી ઇન્ડિયા અને પર્યાવરણ જાગૃતિ અંગે સંદેશ આપવામાં આવ્યો। સાથે જ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ લેવાયો। કાર્યક્રમમાં સુરત એસપી શ્રી રાજેશભાઈ ગઢિયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોસ, ફાઉન્ડર શ્રી વલ્લભભાઈ સવાણી અને શ્રી મહેશભાઈ સવાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। તમામ મહેમાનોનું તુલસીના પવિત્ર છોડથી સન્માન કરવામાં આવ્યું। આજે ડોક્ટર્સ ડે અને તે નિમિત્તે વરાછા ડોક્ટર એસોસિએશન, કતારગામ ડોક્ટર એસોસિએશન, મહા ગુજરાત ડોક્ટર એસોસિએશનના હોદ્દેદારોનો સન્માન સમારોહ હતો। આજના પ્રસંગે સુરતના એસપી શ્રી રાજેશ ગઢિયા સાહેબ અને પૂર્વ સાંસદ શ્રી દર્શનાબેન જરદોસ સહિતની હાજરી હતી અને સાથે સાથે એક પેડ માટે નામ તેના માટે દરેક ડોક્ટરોનું એક તુલસીનો છોડ આપીને એમનું સન્માન કરવામાં આવ્યું અને પીપી સવાણી પરિવાર વતી દરેકને એક અભિવાદન લેટર આપવામાં આવ્યું। કેટલા ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું? આજે અંદાજિત 250 થી વધારે ડોક્ટરોનું સન્માન કરવામાં આવ્યું। કહેવાય છે કે દુનિયામાં માણસ જન્મે તો એક ભગવાન ઉપર આધાર રાખતો હોય છે અને જ્યારે સંકટ સમય હોય ત્યારે એક્સિડન્ટલી એવો કે કેસો હોય ત્યારે એ ડોક્ટર ઉપર આધાર રાખતા હોય છે। એટલે ડોક્ટર એક ભગવાનનું બીજું રૂપ છે અને ડોક્ટર અને પોલીસ એ બંને એક જ્યારે અડધી રાતે પણ કોઈનો આ બંને ઉપર જે ફોન આવે છે ત્યારે અડધી રાતે પણ એ લોકો ફોન ઉપાડીને લોકોની જિંદગી બચાવવાનું એટલે નવું જીવન આપવાનું કામ જે છે એ ડોક્ટરો કરે છે, ત્યારે એમનું સન્માન કરવું એ આપણા સર્વની એક ફરજ હોય છે, તે જ એક ઉદ્દેશ હોય છે। એટલે કે ડોક્ટર્સ ડેના દિવસે પીપી સવાણી ગ્રુપ દ્વારા એક ડોક્ટર્સનું સન્માન સમારોહમાં અમે હાજરી આપી અને આજે પીપી સવાણી ગ્રુપ દ્વારા સુરતના મોસ્ટ ઓફ બધા જ એસોસિએશનના બધા જ મેમ્બરોસનું એટલે કે 160 થી 70 ડોક્ટરનું સ્વાગત કરવામાં આવ્યું। એ બદલ પીપી સવાણી ગ્રુપનો અમે દિલથી આભાર માનીએ છીએ। બધા જ ડોક્ટર્સ તરફથી હું પીપી સવાણી ગ્રુપનો આભાર માનું છું। પ્રોગ્રામ બહુ સારો રહ્યો। મહાનુભાવોમાં દર્શના મેડમ, જરદોસ, એસપી સર બધા જ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ જ અભિનંદન અને સન્માન કર્યું એ બદલ ખૂબ ખૂબ આભાર। બધા ડોક્ટર એસોસિએશન તરફથી બધાનો ખૂબ ખૂબ આભાર। કેમેરામેન હિરેન નિમાવત સાથે હિતેશ ચિત્રોડા, ગુજરાત ન્યૂઝ, સુરત।